ગાયને રાષ્ટ્રીય દરજ્જો આપવાની ચર્ચાઓ વચ્ચે ખંભાત જૈન સમાજ દ્વારા ગો સેવાને લઈને વિશાળ સ્તરે સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। ખંભાત સોખડા રોડ પર આવેલી 150 વર્ષ જૂની પાંજરાપોળનું આધુનિકરણ કરી તેને નવી રીતે લોકાર્પિત કરવામાં આવી છે। આ નવી પાંજરાપોળનું નિર્માણ અંદાજે ₹15 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે અને તેને જનસેવા માટે સમર્પિત કરવામાં આવી છે। અહીં 1100 થી વધુ અબોલા પશુઓની સંભાળ માટે આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। આ કાર્યક્રમ જૈન મુનિ વિજય ઉદય વલ્લભ સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં મંગલ પ્રવેશ સાથે યોજાયો હતો। પાંજરાપોળમાં પશુઓ માટે 24 કલાક પાણી, આરોગ્ય સેવા અને આશ્ચર્યની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। સાથે જ કાયમી પશુ ચિકિત્સક સેવા અને આધુનિક સારવાર કેન્દ્ર પણ કાર્યરત કરવામાં આવ્યું છે। મૂંગા પક્ષીઓ માટે અલગ ચબૂતરો અને આશ્ચર્ય સ્થાન પણ તૈયાર કરવામાં આવ્યું છે। આ સમગ્ર કેન્દ્ર અહિંસા, ગૌસેવા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપે છે। અમે તો માત્ર સેવા આપીને આ ઊભું કરેલું છે અમારી શક્તિ મુજબ, પણ દાનવીનો ઘણો ઉપકારથી આ કાર્ય સફળ થઈ રહ્યું છે। અત્યારે સાથે સાથે આ પાંજરાપોળની અંદર આપણા આણંદ જિલ્લાની અંદર સારી વિશેષતાઓ ધરાવતી પાંજરાપોળ થશે। એની અંદર આઈસીયુ યુનિટ, 24 કલાક ડૉક્ટરની સગવડ, પાણીની શુદ્ધ પાણીની સુવિધા, ખાવા માટેની ઢોરને કોઈ જોરદાર વ્યવસ્થા અને હાલમાં પણ અમારી જે પાંજરાપોળમાં 300 ઢોર ઉપરાંત છે એમાં મરણ રેશિયો ઘણો ઓછો છે। એટલે અમે આ ઢોર માટે જીવદયાનો પ્રયત્ન કરેલો છે। અમે મારવા નહીં પણ તારવાનો પ્રયત્ન કરવાના છે। અહીંયા ખંભાતમાં એવું હતું, ખંભાત એક છેલ્લું ગામ છે, અહીંયા પાણી જાનવરોનો ભરાવો બહુ રહે છે, ગાયોનો, એટલે અમે પાંજરાપોળ અમે સંભાળીએ છીએ। એટલે અમને એવું છે કે આ બધી ગાયો જગ્યાએ સાથે એને સહારો મળે ને સાતા મારે, એટલા માટે અમે વિચાર કર્યો કે આવું કંઈક કરવું જોઈએ। એમાં અમારા વિજય ઉદય વલ્લભ સુરજી મહારાજ સાહેબને મળ્યા, એમને કહ્યું આગળ વધો, તમે આ કામ ચાલુ કરો। અમે આ ટોટલ પ્રોજેક્ટ 15 કરોડનો કરી રહ્યા છીએ।